ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજના દિવસે 8 રાશિના જાતકોના જીવનમાં આવશે નવું અજવાળું। જાણો તમારી રાશિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે। તમારી વાણીમાં નમ્રતા જાળવવી તમારા માટે સારું રહેશે। તમારે વિવાદોથી દૂર રહેવું જોઈએ, નહીંતર તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। તમારે કેટલાક ખર્ચાઓનો સામનો કરવો પડશે જે તમારે ન ઈચ્છવા છતાં પણ મજબૂરીમાં સહન કરવું પડશે। આજનો દિવસ તમારા માટે એક મોટી વાત લઈને આવી રહ્યો છે। જે લોકો બિઝનેસમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે તેમને થોડો સમય રાહ જોવી પડશે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સાવધાન અને સાવધ રહેવાનો રહેશે। જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા તેમની ઈચ્છા આજે પૂરી થઈ શકે છે। તમારે કોઈ મોટા કામમાં ભાગીદારી બનાવવાથી બચવું પડશે। નવું મકાન, દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે। તમે તમારા જીવનસાથી સાથે કોઈ પણ સમસ્યા અંગે ચર્ચા કરી શકો છો। જો તમારી પ્રગતિના માર્ગમાં કેટલાક અવરોધો આવી રહ્યા હતા તો તે આજે દૂર થઈ જશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓ લઈને આવવાનો છે। તમારું મન કોઈ કામને લઈને પરેશાન રહેશે। તમારા કેટલાક વિરોધીઓ તમારી સમસ્યાઓ વધારવામાં કોઈ કસર છોડશે નહીં। કોઈની વાતથી તમને ગુસ્સો આવી શકે છે। જો તમે લડાઈમાં ઉતરો છો તો તમારું અપમાન થઈ શકે છે। કાર્યસ્થળ પર તમે અધિકારીઓ સાથે કેટલાક કામ વિશે વાત કરશો, જેમાં તમે તેમની સલાહને અનુસરશો તો તે તમારા માટે વધુ સારું રહેશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે। પરિવારમાં કોઈ નજીકના વ્યક્તિની વાતોથી તમે દુઃખી રહેશો અને તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો। તમે તમારા કાર્યસ્થળમાં મોટો બદલાવ લાવી શકો છો, જે ચોક્કસપણે તમને સારો લાભ આપશે। જો તમે તમારા કોઈ મિત્ર સાથે ઝઘડો કરતા હતા તો તે પણ દૂર થઈ જશે। આજે વિદ્યાર્થીઓએ બીજા બધા કામ છોડીને પોતાના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ તેઓ કોઈ પણ પરીક્ષા જીતી શકશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો કોઈ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે। તમે તમારા બાળકો સાથે થોડો સમય વિતાવશો અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાનો પ્રયાસ કરશો, જે તેમના અને તમારા વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવશે। જો વ્યવસાય કરતા લોકોને કોઈ પણ બાબતમાં સમાધાન કરવું હોય તો તેઓએ તેમનો દૃષ્ટિકોણ રજૂ કરવો જોઈએ। સામાજિક ક્ષેત્રોમાં કામ કરનારાઓની છબી સુધરશે, પરંતુ તમારે કેટલાક કામને લઈને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે માન સન્માનમાં વધારો કરશે। કોઈ કાયદાકીય મામલામાં વિજય મળશે તો તમારું મન પ્રસન્ન રહેશે। તમારું કોઈ મહત્વપૂર્ણ કામ પૂરું થયા પછી તમે ખુશ રહેશો। કોઈની સાથે વાત કરતી વખતે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો, નહીંતર તમારી વાતથી તેમને ખરાબ લાગશે। પરિવારમાં સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન થઈ શકે છે। તમે તમારી કોઈ પણ યોજનાનો પૂરો લાભ ઉઠાવશો। વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો સાથે તેમને શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વિશે વાત કરવી પડશે। તુલા રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે હાનિકારક છે। ધંધામાં તમને થોડું નુકસાન થવાની સંભાવના છે।
નોકરી શોધી રહેલા લોકોને વધુ સારી તક મળી શકે છે. પરિવારના કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હશે તો મિત્રની મદદથી દૂર થશે. તમારા જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ માહિતી શેર કરશો નહીં તો તે તમારી વાત સમજી શકશે નહીં. ઝઘડો થઈ શકે છે. જો તમે તમારા માતા પિતાને પૂછ્યા વિના કોઈ પણ મિલકતનો સોદો કરો છો, તો તમે તેમના દ્વારા છેતરાઈ શકો છો. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલાક નવા સંપર્કો સાથે જોડાવાનો રહેશે, જેનાથી તમને ચોક્કસ ફાયદો થશે. તમે તમારા કામ સાથે જોડાયેલા રહેશો. રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે. તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો. તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો સમસ્યાઓ થશે. વ્યવસાયમાં, તમે પેન્ડિંગ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે મિત્ર સાથે વાત કરશો. તમે તમારા બાળકના ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવા વિચારી શકો છો. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. ધન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે. જો તમને થોડી શારીરિક પીડા હતી, તો તમારી પીડામાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તમારે તબીબી સલાહ લેતા રહેવું જોઈએ. નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. જો તમે ભાગીદારીમાં કોઈ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહ્યા હો, તો તે હજુ સુધી ફાઇનલ થશે નહીં. તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તે બધું મેળવી શકો છો જેની તમને અત્યાર સુધી અભાવ હતી. મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા કેટલાક અટકેલા કામ પૂરા થતા જણાય છે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. તમારે પરિવારના સભ્યો સાથે બેસીને તમારા બાળકની સમસ્યાઓ વિશે ચર્ચા કરવી પડશે, તો જ તેનો ઉકેલ આવી શકશે. તમે તમારા ઘરના નવીનીકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો. આ માટે તમે કેટલીક યોજનાઓ બનાવશો. તમારા મિત્રો સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે. તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ, નહીં તો તે તમને ખોટી સલાહ આપી શકે છે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેશે. તમારે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કેટલાક કામ પૂરા ન થવાને કારણે તમારું મન થોડું ચિંતિત રહેશે. જો તમે તમારા જીવનસાથીની કારકિર્દી વિશે ચિંતિત છો, તો તમને તમારા ભાઈઓ તરફથી થોડી મદદ મળી શકે છે. તમે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોનો પસ્તાવો કરશો. મીન રાશિ વિશે વાત કરીએ તો દિવસ તમારા માટે આર્થિક દૃષ્ટિકોણથી મજબૂતી લાવશે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. તમારી કેટલીક સમસ્યાઓના કારણે તમારા વિરોધીઓ પણ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. તમારે તમારા પિતાને આપેલા કોઈ પણ વચનને પૂર્ણ કરવું પડશે. તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. તમે કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે અનુભવી લોકો સાથે વાત કરી શકો છો. તમને એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.